નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1204મો એપિસોડ એટલે કે 1204મો એપિસોડ અને 1204મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કેમ ફાટ્યું આપ. જી હા, રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થયું, શું કારણ રહ્યું? અને બીજો મુદ્દો છે નાટક નહીં કાર્યવાહી કરો. જી હા, ગુજરાત હાઈકોર્ટે પોલીસ પ્રશાસનની એક કાર્યવાહીની જબરજસ્ત આલોચના કરી છે, જ્યાં દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે. એ ટ્રાફિકની હોય કે અન્ય કંઈ પણ, માત્ર દેખાવ પૂરતી જે કાર્યવાહી કરવામાં આવે છે ને એના ઉપર જબરજસ્ત ફટકાર લગાડવામાં આવી છે. શરૂઆત કરીએ કેમ ફાટ્યું આપના મુદ્દાથી. ચોમાસું મોડા ચોક્કસથી શરૂ થયું, પણ શરૂ થયું તો કેટલાક વિસ્તારોમાં રીતસરનું આબ ફાટ્યું એવી સ્થિતિ છે. અને આજની વાત કરીએ તો આજે રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો. રાજ્યના 147 તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો છે, જે પૈકી 16 તાલુકાઓમાં તો 4થી લઈ 11 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. 16 તાલુકાઓમાં 11 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો, જે પૈકી દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના માણાવદરમાં 8, સુરતના પલસાણામાં 6, વિસાવદરના અને બારડોલીમાં 6 ઇંચ, માળિયાહાટીના અને દ્વારકામાં 5 ઇંચ, આ તાલુકાની વાત કરું છું. ઉપલેટા તાલુકામાં 5.25 ઇંચ, સુરતના કામરેજ તાલુકામાં 5 ઇંચ, ગીર ગઢડામાં 5 ઇંચ, કપરાપાડામાં 4 ઇંચ, માંડવી, વાપી, કુતિયાણા, ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. અને કેમ કે સૌથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો છે, ત્યારે કલ્યાણપુરની સ્થિતિ જોઈ લેજો, ફૂલસ્ક્રીન દ્રશ્યો પણ જોજો. કલ્યાણપુર તાલુકામાં માત્ર 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજના દિવસનો જે વરસાદ છે ને તે માત્ર 4 કલાકમાં જ હતો, અને જેના કારણે જળ પ્રલયની સ્થિતિ જોવા મળી. કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, ભાટિયા, દેવરિયા, હળમતિયા, કેશવપુર, ટંકારિયા સહિતના ગામડાઓમાં જળબંબાકાર થયો. અનેક ઠેકાણે 5-5 ફૂટ પાણી ભરાય જોઈ શકો છો. આપ જોઈ શકો છો કયા પ્રકારની સ્થિતિ છે. બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ટંકારિયા અને કેશવપુર ગામમાં 4 લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા. કલ્યાણપુરનું માલેતા ગામ બેટમાં ફેરવાયું હતું. અહીં 4 કલાકમાં 10થી 11 ઇંચ વરસાદ થયો, એના કારણે ગામમાં કેડ સમા પાણી જોવા મળ્યા. અને આ પ્રવાહ જોઈ શકો છો, પ્રચંડ પ્રવાહ હતો. કેટલાક ગામડા સંપર્ક વિહોણા બન્યા. જોકે પ્રશાસન પહેલેથી એલર્ટ હતું. આવી સ્થિતિ પટેલકા, ખિસદડ, ભોગાત ગામની પણ હતી. ગામમાં 5-5, 6-6 ફૂટ પાણી ભર્યા હતા. આપ જોઈ શકો છો, ટોપ એંગલ વિઝ્યુઅલ જોઈ શકો છો. જ્યાં નજર કરીએ ત્યાં પાણી દેખાય છે. ખેતરો ભરાયા છે, ગામની ગલીઓ ભરાઈ છે, શહેર, નાના મોટા શહેર ભરાયા છે. દ્વારકા સોમનાથ હાઈવે પર પણ જબરજસ્ત પાણી ભરાયા હતા, અને એના જ કારણે બંને તરફ ટ્રાફિક જામ હતો. કલ્યાણપુર પોરબંદરને જોડતો સ્ટેટ હાઈવે પણ પાણી ભરાતા બંધ થયો હતો. બીજી તરફ સાંદરી ડેમના પાણી સૂર્યાવદર, રાવલ ગામમાં, કેમ કે 2 દિવસ પહેલાં પણ આપ જાણતા હશો કે રાવલ ગામની સ્થિતિ ઉપર મેં અહેવાલ પ્રસારિત કર્યો હતો, કારણ કે એ સ્થિતિ સતત થાય છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. દ્વારકા શહેરની વાત કરીએ તો અહીં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે મુખ્ય માર્ગો પર કેડસમા પાણી હતા. હોટલો, રેસ્ટોરન્ટો, દુકાનોમાં પાણી ભરાયા. 2 દિવસ પહેલાં પણ દ્વારકામાં 2 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, અને પાણી ઓસર્યા હતા. દુકાનો લોકોએ સાફ કરી હતી. એ દરમિયાન ફરી એકવાર આ પ્રકારનો વરસાદ હતો. આપ જોઈ શકો છો દ્વારકા જિલ્લાના દ્રશ્યો. પ્રચંડ પ્રવાહ, પાણીનો પ્રચંડ પ્રહાર અને પ્રવાહ બંને દ્વારકા જિલ્લામાં જોવા મળ્યા છે. અને અહીંયા ખાસ કરીને અરબી સમુદ્રની વચ્ચે આવેલો બેટ દ્વારકામાં પણ આ જ પ્રકારે, કૃષ્ણની કર્મભૂમિમાં, ભગવાન શ્રી કૃષ્ણ કર્મભૂમિમાં પણ આ જ પ્રકારે પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. અને 1 મિનિટે એમ લાગ્યું કે જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહેશે તો જળ પ્રલય આવશે, એવી સ્થિતિ સર્જાઈ હતી. હવે વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં પણ મેઘરાજા જબરજસ્ત મહેરબાન છે, અને ખાસ કરીને માણાવદર મેઘરાજાની નજરમાં આવી ગયું છે, અને એટલે જ સતત અહીંયા વરસાદ
છેલ્લા અઠવાડિયામાં જોવા મળ્યો છે. આજની વાત કરીએ તો માણાવદરમાં આજે 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. આવી સ્થિતિ વિસાવદરની છે. વિસાવદરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. માળિયા હાટીના તાલુકામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો. જુનાગઢ શહેર અને કેશોદમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈ જુનાગઢ શહેરના મજેવડી ગેટ પર પાણી ફરી વળ્યા. અનેક રહેઠાણ સોસાયટીઓમાં પણ આ જ પ્રકારે પાણી ફરી વળ્યા હતા. માણાવદરમાં મેઘ તાંડવ રીતસરનો જોવા મળ્યો. 8 ઇંચ વરસાદ ખાબકતા માણાવદર જળબંબાકાર થયું. પાસેનું જ બાટવા ગામ, ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ દેખાઈ. આપ જોઈ શકો છો, ખાસ કરીને ગાયો ભેંસો જે છે તે બચવા માટે પ્રચંડ પાણીના પ્રવાહની અંદર કેટલો પ્રયાસ કરી રહી છે. અહીંના ગામડામાં બજારોમાં પાણી ગોઠણસમાં જોવા મળ્યા. અનેક ઠેકાણે દુકાનોમાં પાણી ભર્યા હતા. અને આપ જોઈ શકો છો આ ગિરનારના દ્રશ્યો છે. પગથિયા ઉપર કેવો જબરજસ્ત પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે અને ધોધ વહી રહ્યા છે. ચોક્કસથી પર્યટકો માટે સારા દ્રશ્યો છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ચોક્કસથી સ્થિતિ સર્જાઈ છે. બાટવાના મેઇન બજારની અંદર શાક માર્કેટ સહિતના બજારમાં જબરજસ્ત પાણી હતા. વેપારીઓ પરેશાન છે. સણોસરા ડેમનું પાણી બાટવા ખારા ડેમમાં જાય છે, જેને લઈ બાટવામાં પાણી ભરાય છે. અને આપ જોઈ શકો છો કેવી સ્થિતિ ગામની સર્જાઈ છે. માણાવદર તાલુકાના નરેડી, બાલોટ, નવલખી, રવનીવી સહિતના ઉપરવાસમાંથી જ્યાં જ્યાં વરસાદ પડ્યો અને સણોસરા ડેમમાં પાણીની આવક થઈ, ત્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ. રાવલપરા વિસ્તારની અંદર પણ ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા હતા. આપ જોઈ શકો છો દુકાનોમાં પાણી હતા. પ્રશાસન તરફથી જે પ્રયાસ થવા જોઈએ કદાચ ઓછા થયા હતા. લોકો આક્રોશિત પણ હતા, કારણ કે પાણી નિકાલની વ્યવસ્થા પ્રોપર નથી થતી તેવું સતત ગ્રામીણ અને શહેરના લોકો કહી રહ્યા છે. એ હકીકત છે કે વરસાદની પેટર્ન બદલાય છે. વરસાદ અચાનક વધુ પડી જાય છે અને કેટલાક વિસ્તારોમાં વધુ પડી જાય છે, આઇસોલેટેડ વિસ્તારોની અંદર પડી જાય છે. એ જ કારણ છે કે સતત આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. માણાવદરના જંજરી ગામની ગુંગવી નદીમાં પણ પાણી ફરી વળ્યા હતા, જેને લઈ ગામ સંપર્ક વિહોણું હતું. માળિયા હાટીનાની વાત કરીએ તો શહેર અને તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. માળિયા હાટીનાના મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેશન, કેશોદ રોડ સ્ટેશન વિસ્તાર, માધવનગર, જલારામ મિલ સહિતના વિસ્તારોમાં જબરજસ્ત પાણી ભરાયા. વોકળામાં પૂરની જેમ પાણી વહેતા હતા એવું જોવા પણ મળ્યું. માળિયા હાટીનાની મેઘલ નદીમાં પૂર આવ્યું. પાણીના ધસમસતા પ્રવાહમાં એક વ્યક્તિનો મૃતદેહ પણ તણાતો દેખાયો હતો. બાદમાં બાખરવડ ડેમમાંથી મૃતદેહ ને ચોક્કસથી આઈડેન્ટિફાય કરાયો, મૃતદેહને બહાર પણ કઢાયો છે. અને ભારે વરસાદના કારણે સારી વાત એ છે કે મોટાભાગના જળાશયો જે જૂનાગઢની આસપાસના છે તે ભરાઈ ચૂક્યા છે. માળિયા હાટીના તાલુકાના વરદભૂમિ ડેમમાં ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલી હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે, કારણ કે ડેમના દરવાજા ખોલાયા છે. માણાવદરનો રસાલા ડેમ પણ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઓજત નદી પર આવેલો બાદલપર 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી પાણી છોડાતા ઓજત નદીમાં પૂર આવ્યું છે. વંથલી તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. બાટવાનો ખારો ડેમ પણ છલોછલ ભરાયો છે. ખારો ડેમના દરવાજા ખોલાતા બાટવા શહેરમાં પાણી ઘૂસ્યા છે. જિલ્લા કલેક્ટરના અનુસાર જિલ્લાના 48 ગામ આજે સંપર્ક વિહોણા હતા. 76 ગામના રસ્તા બંધ છે. અને ગિરનાર પર પણ એ જ પ્રકારના દ્રશ્યો આજે આપણે જે પહેલાં જોયા તેમ જોવા મળ્યા છે. દામોદર કુંડમાંથી પણ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. હવે વાત પોરબંદરની કરીએ તો પોરબંદર ઉપર પણ જૂનાગઢની જેમ પોરબંદર પર મેઘરાજા ઘણા મહેરબાન છે. દ્વારકા અને જૂનાગઢની જેમ પોરબંદરમાં આજે 1.25 ઇંચ, જ્યારે કુતિયાણા અને રાણાવાવમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાછલા 4-5 દિવસથી પોરબંદર જિલ્લામાં સતત વરસાદ ખાબકી રહ્યો છે, જેને લઈ ચારે કોર પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે. સાયા પોલીસ ચોકી વિસ્તારમાં હજુ તો પાણી ઓસર્યા નથી. અને અવકાશી જો દ્રશ્યો જોઈશું આપણે તો એનાથી આઈડિયા આવી જશે. આ અવકાશી દ્રશ્યો છે પોરબંદર જિલ્લાના, અને અહીંયા પણ જોવા મળે છે. તમામ જગ્યાએ ખેતરોમાં પાણી ભરાયા છે. શહેર અથવા ગ્રામીણ વિસ્તારના જે રહેણાંક વિસ્તાર છે, માર્કેટના વિસ્તાર છે, ત્યાં પાણી ભરાયા છે. આપ ડ્રોન વિડીયો જોઈ શકો છો. જ્યાં નજર પડે ત્યાં પાણી છે. થોડોક સમય વરસાદ રોકાય, પાણી ઉતરશે એવી સ્થિતિ સર્જાય એટલામાં જ ફરી એકવાર વરસાદ પડે છે અને ખેતરોમાંથી પણ ઉતરેલા જે પાણી છે તે ફરીથી ભરાય છે. અને આનાથી સૌથી વધુ કોઈ ખરાબ સ્થિતિ હોય તો ગેડ વિસ્તારની ખરાબ સ્થિતિ સર્જાઈ છે. રકાબી આકારનો આ ગેડ વિસ્તાર, જેને લઈ
ક્યારે કોઈ સમાધાન નીકળ્યું નથી, કોઈ સોલ્યુશન નીકળ્યું નથી અને ગેડ વિસ્તાર જળબંબાકાર છે. ગેડના લોકોએ આ 1 મહિનો કાઢવો ઘણો મુશ્કેલ હોય છે, કારણ કે ચારે કોર પાણી હોય છે, ઘરમાં પાણી ભરેલું હોય છે. માત્ર રોટલા અને પહેલેથી જ અનાજની સાથે સાથે બટેટા જે સાચવી રાખે છે એ ખાઈને અહીંના લોકો જીવન જીવી રહ્યા છે. પોરબંદરની જ આપણે વાત કરતા હતા તો બરડા પંથકમાં વરસાદના કારણે આપ જોઈ શકો છો આ શહેરની વચ્ચે રીતસર નદી વહી રહી હોય ને નદીના 2 સાઈડ શહેર હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. પોરબંદરના ખંભાળિયા હાઈવે પર પણ આ જ પ્રકારે પાણી ફરી વળ્યા હતા, જેને લઈ વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. પોરબંદરની મધ્યમાં આવેલું પક્ષી અભયારણ્ય પણ જળમગ્ન થઈ ચૂક્યું છે. પોરબંદરની જીવાદોરી સમાન બંને ડેમ ઓવરફ્લો થયા છે. ખંભાળા ડેમ અને ફુદાળા ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે 27 ગામડાને એલર્ટ કરાયા છે. આપણે સૌરાષ્ટ્રની જ વાત કરી રહ્યા છીએ, ત્યારે પહેલાં સૌરાષ્ટ્રની વાત કરી લઈશું. સૌરાષ્ટ્રની અંદર રેસ્ક્યુની વાત કરીએ તો તમે રેસ્ક્યુના દ્રશ્યો જોજો. રેસ્ક્યુના 3 દ્રશ્યો જોજો: દ્વારકા, જુનાગઢ અને રાજકોટના દ્રશ્યો. આ 3 દ્રશ્યો જ્યાં આજે રેસ્ક્યુ કરાયું છે, લોકોના જીવ બચાયા છે. હેલિકોપ્ટરથી રેસ્ક્યુના દ્રશ્યો પહેલાં ફૂલ સ્ક્રીન જોઈશું અને આ દ્રશ્યો દ્વારકાના છે. કલ્યાણપુર તાલુકાના પાંદોલી ગામમાં ભારે વરસાદના કારણે આ ગામ બેટમાં ફેરવાયું હતું. વાડી વિસ્તાર પાસે 3 ખેડૂતો પહેલાં ફસાયા હતા. તેમને એનડીઆરએફની ટીમે બચાવવાનો પ્રયાસ કર્યો તો એનડીઆરએફના જવાનો પણ ફસાયા હતા. આ જ દરમિયાન પ્રશાસન વધુ સતર્ક થયું અને વાયુસેના અને કોસ્ટગાર્ડનો સંપર્ક કરાયો. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી આ તમામને બચાવ્યા છે. જિલ્લા કલેક્ટર અને સ્થાનિક મામલતદારની સતર્કતાને સલામ કે જેમને સત્વરે એરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો અને એના માટે જરૂરી જે પણ કાર્યવાહી હતી વિના વિલંબે કરી, એટલે ત્યાં જીવ બચ્યા છે. હવે જૂનાગઢની વાત કરીએ. જ્યારે રેસ્ક્યુ થયું જૂનાગઢના માણાવદરમાં પાણીમાં એક આપ નાનું બાળક પરિવાર સાથે અટવાયું તો આપ જોઈ શકો છો. સ્થાનિક લોકો અને પોલીસે સલામત રીતે આ બાળકને રેસ્ક્યુ કર્યું છે. એક નાનકડું કુમળું બાળક અને પરિવાર, એને પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ્યું છે, આપ જોઈ શકો છો. એ જ રીતે ત્રીજા રેસ્ક્યુની વાત કરીએ તો ઉપલેટા જિલ્લાના લાઠ ગામના વાડી વિસ્તારમાં 10 ખેડૂતો ફસાયા હતા અને તેઓ ખેતરથી પરત આવી રહ્યા હતા. દરમિયાન ફસાયા હતા ત્યારે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેમના રેસ્ક્યુ માટે આ બોટ મંગાવવામાં આવી. બોટ લઈને ગામની અંદર જે ખેતરમાં ફસાયા હતા ત્યાં જવાનો પહોંચ્યા અને તમામ લોકોને મોડી સાંજે સહી સલામત રીતે પરત લાવવામાં આવ્યા હતા. હવે કેમ કે એ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છે અને સૌથી વધુ તબાહી જોવા મળી, સૌથી વધુ સમસ્યા જોવા મળી તે રાજકોટ જિલ્લાની વાત કરી લઈએ તો રાજકોટના દ્રશ્યો જોજો, અલગ અલગ જોજો. લાઠ ગામ, તલંગણા ગામ, મજેઠી ગામ અને છત્રાસા ગામ, આ 4 એવા ગામ હતા જ્યાં વહેલી સવારથી એટલે કે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય ખતરનાક હતો. જોકે લાઠ ગામ અને આ સહિતના જે ગામડા છે ત્યાં પાણી મોડે સુધી ઉતર્યા નહોતા. લાઠ ગામની વાત કરી લઈએ તો રાજકોટના ઉપલેટા તાલુકા, રાજકોટ શહેરમાં કશું નથી પણ પડોશના ઉપલેટા તાલુકામાં અને તાલુકાના થોડાક જ ગામ, કેટલાક ગામ જ્યાં જબરજસ્ત રીતસરનું આબ ફાટ્યું તેવી સ્થિતિ હતી. 3 કલાકમાં ગ્રામીણોનું માનીએ તો 10 થી 12 ઇંચ વરસાદ અહીંયા ખાબક્યો છે. આખા તાલુકાની એવરેજ અલગ છે અને માત્ર આ ગામની સ્થિતિ અલગ છે. ગામના બજારોમાં નદી વહેતી હોય ને તેવી સ્થિતિ હતી. નદી પણ કેવી, પર્વત ઉપરથી સીધી દરિયા તરફ જતી હોય અને ઢોળાવની અંદર વહેતી હોય તેવી સ્થિતિ હતી, આપ જોઈ શકો છો. ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ગામમાં કેડ સમા નહીં પણ ગળા ડૂબ ગામમાં પાણી હતા. ગામમાં જે અંદરના ઘરો હતા, મકાનો હતા, એની અંદર પણ એ જ પ્રકારના પાણી હતા. ઘર વખરી, અનાજ, પશુનો ચારો તમામ અહીંના લોકોનું તણાઈ ચૂક્યું છે. સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા વચ્ચેના દ્રશ્યો છે. ત્યારબાદ એબીપી અસ્મિતા સંવાદદાતા પરાક્રમસિંહ પણ ત્યાં પહોંચ્યા, પરંતુ ગામમાં પ્રવેશવું મુશ્કેલ હતું કારણ કે ગામની બહાર નદી નહીં પણ સમંદર હોય, દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા. અને અહીંયા મગફળી, કપાસ, એરંડાના પાકને જબરજસ્ત નુકસાન થયું છે. આ જ પ્રકારની સ્થિતિ તલંગણા ગામની છે. તલંગણા એની પડોશનું ગામ, ત્યાં પણ ઉપલેટા તાલુકાનો એવરેજ વરસાદ અલગ અને તલંગણાનો વરસાદ અલગ. 3 દિવસથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને પૂર જેવી સ્થિતિ અહીંયા જોવા મળી છે. આજે 200 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પણ અહીં ગયા હતા. સમઢિયાળા અને તલંગાણા ગામની મુલાકાત પણ લીધી હતી અને અહીંયા એસડીઆરએફનો બેઝ કેમ્પ ખોલી સતત
સતત સ્થિતિનું નિરીક્ષણ કરવું પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે. ગ્રામીણોનું જીવન જે છે, જનજીવન એ સતત અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. ખેતરોમાં પાણી ભરાયા છે, ખેતરનો પાક ધોવાય છે એટલું જ નહીં, માંડવી ધોવાય છે એટલું જ નહીં, આખીને આખી જમીન ધોવાઈ ચૂકી છે. પડોશનું છત્રાસા ગામ, એની પણ એ જ પ્રકારની સ્થિતિ હતી. અહીંયા પણ છત્રાસા ગામમાં નદી જે છે તેના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા, આજુબાજુની વસ્તીમાં ફરી વળ્યા અને નાની પરવડી ગામ સહિત ફુલઝર નદી પડોશમાંથી પસાર થતી હતી. તેની પણ સ્થિતિ આપ જોઈ શકો છો. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળતું હતું. હવે વાત બીજા પડોશના ગામ મજેઠીની કરી લઈએ તો રાજકોટના જે 5-6 ગામની સ્થિતિ ખરાબ હતી એ પૈકીનું એક હતું મજેઠી ગામ. અહીંયા એના પણ તમે દ્રશ્યો જોજો. અહીંયા પણ પાનેલી ગામમાં પણ આ પ્રકારની સ્થિતિ હતી, મજેઠી ગામમાં પણ આ પ્રકારની સ્થિતિ હતી. નદી નાળા છલકાઈ ચૂક્યા હતા. ફરીથી કહીશ, અહીંયા પણ ખેતરોમાં હજુ પણ કેળ સમા પાણી છે. ખેતરોની જમીન ધોવાઈ ચૂકી છે અને સ્વાભાવિક રીતે જ તમામ લોકો અપેક્ષા રાખી રહ્યા હતા કે વરસાદ વરસે, પણ એક સરખો વરસાદ નથી વરસી રહ્યો. જિલ્લાના કેટલાક તાલુકામાં જ વરસાદ વરસે અને એ પૈકીના કેટલાક ગામમાં જ વરસાદ વરસે અને એનો શિકાર આ વિસ્તાર બન્યો છે મજેઠી ગામ. મેં વાત કરી છે મજેઠી ગામના સરપંચ સાથે, એમની સાથે જે વાત કરી છે એ જોઈ લઈએ. ભીમભાઈ, આજે મજેઠી અને આજુબાજુના ગામોમાં જે વરસાદ પડ્યો તે સમયે કેવી સ્થિતિ હતી અને હાલ કેવી સ્થિતિ છે? અમારા ગામમાં આમ તો પહેલાથી વાવણીનો અમારે 30 ઇંચ જેવો વાવણી પછી ત્યાં જ થઈ ગયો હતો વરસાદ. એટલે અમારે ત્યાં થોડોક વધારે થયો હતો. એના બદલે પાછો 19 તારીખે પાછો 10 ઇંચ વરસાદ પડ્યો. 19 તારીખે આજે પાછો 12 થી 13 ઇંચ વરસાદ આજ પડ્યો. આજ તો અતિ નુકસાની, અતિ પાણી ખેતરોમાં બધે પારા ધોઈ નાખ્યા, મોલને નુકસાની થઈ છે. અને ધારાસભ્યને રજૂઆત કરી, ધારાસભ્ય આવ્યા હતા અને એની ખાતરી અપાવી કે તાત્કાલિક સર્વે કરાવીને તમને બધું આપવું. અને ખેતરોના પારા બધાના પારા ધોવાઈ ગયા, મોલમાંથી પાણી આવેલું ગયું, નુકસાની બહુ થઈ છે. માંડવી અમારા સમઢિયાળાથી ભીમોરા સુધી આ 6 ગામની અંદર અમને વધારે આ નુકસાની અમને 6 ગામની અંદર થઈ છે. ભીમભાઈ, આ વરસાદથી તમારા વિસ્તારની ખેતી ઉપર શું અસર પડશે? શું આ વરસાદના કારણે પાક ધોવાયો છે કે પછી એટલું જ પાણી પડ્યું છે જેટલું ખેતી માટે જરૂરી હતું? અમારી જે પરિસ્થિતિ એવી છે કે આજે સવારનો જે વધારે વરસાદ પડ્યો, ખેતરોના પારાથી બધું ધોઈ નાખ્યું, પારા ધોઈ નાખ્યા, બધા ખેતરું ધોઈ નાખ્યા છે. ખેતરોમાં 15 દી મહેનત કરી દીધી, ખેતરું હમા થાય એવી પરિસ્થિતિ આજને વરસાદે સાહેબ એવી અમારી પરિસ્થિતિ કરી દીધી છે. એટલે અમને વધારે પાક નુકસાની. આજ અમારે એક તો મોલ કાસો છે, હજી 20-25 દીનો મોલ થયો સાહેબ અને એની માથે સતત પાણી આયલું ગયું અને ધૂળ ચડાવી દીધી બધા મોલ ઉપર. ગામમાં આજ તો સાહેબ પાણી વધારે ગામ આખામાં ઘૂસી ગયું પાણી. અને અમારા કોઝવે બેઠા કોઝવે છે એની ઉપર જ પાણી હતું. અમારો સવારનો રસ્તો સાહેબ બંધ થઈ ગયો હતો અને વિદ્યાર્થીની આજ નિશાળ અમારી બંધ રહી. આગળ જે કાંઈ વિદ્યાર્થી ગયા એ બધા આગળ ફસાઈ ગયા અને એ બપોરે 2 વાગે પાણી ઉતર્યા પછી બધા આવી ગયા. ત્યાં સુધી કોઈ અવર જવર નથી કરી શક્યા. અમારા ગામનો બેઠો કોઝવે છે એટલે કોઝવેની પણ અમને ખાતરી આપી છે કે આવતા વર્ષમાં કોઝવે પણ થઈ જાય. એટલે અમારે આ બધી નુકસાની છે બાદ બહુ અમારે વધારે થઈ જાય. ભીમભાઈ, તમારા ગામ અને લાડ ગામ વચ્ચે સંપર્ક તૂટી ચૂક્યો છે. કદાચ મને જે જાણકારી મળી છે એ પ્રકારે જે પાળો છે એના ઉપરથી પાણી વહી રહ્યું છે અથવા પાળો તૂટી પણ જાય છે. આ સંજોગોમાં ત્યાં પ્રોપર એક બ્રિજ બને અથવા તો પ્રોપર પાળો બને તે કેટલું જરૂરી છે? પુલ સાહેબ બનાવી દે તો અમારા આ વાહન વ્યવહાર બંધ ન થાય, તંત્ર અમારી પાસે આવી શકે, અમારે કાંઈ તકલીફ હોય તંત્ર અમારી અમને મદદ કરી શકે. આ તો તંત્ર સાહેબ ન પહોંચી શકે. તંત્ર સમઢિયાળ જ ફસાઈ ગયું હતું. બરાબર, સવારેથી તંત્ર જ અમારી પાસે ન પૂકી શક્યું. મામલતદાર સાહેબના ફોન આવતા હતા તો બધાનું શું સાહેબ કે અમે ત્યાં આવી શકી પણ આ પોઝિશન નહોતી આવવાની. સમઢિયાળ જ રોડ ઉપર પાણી હતું સાહેબ. એટલે ત્યાંથી તંત્ર જ અમારી પાસે ન કોઈ પૂકી શક્યું બપોરના 2 વાગ્યા સુધી. સરપંચ, તમારું ખેતર ધોવાઈ ગયું તો હવે આ સિઝનમાં ખેતી કેવી રીતે કરશો? ખેતીનું શું થશે? હવે સાહેબ એ તો બીજું જે કાંઈ સરકાર તો જે કાંઈ સહાય આપશે પણ હવે એ રોજીરોટી અમારી ખેડૂતની સાહેબ એની ઉપર છે. એટલે એને મહેનત કરીને કાંઈક અમારામાં કરશું, કાંઈક સરકાર સહાય આપે, કાંઈક અમે મહેનત કરશું. બીજું તો શું સાહેબ કરવાનું થાય અમારે? સરપંચ સાહેબ, કયા ગામમાં ખેડૂતોનો પાક ધોવાયો છે અને કયા ગામોમાં ખેતરો ધોવાયા છે? સમઢિયાળા, તલંગણા, કુંઢેસ, મજેઠી, લાઠ અને ભીમોરા આ અમારા 6 ગામની અંદર બહુ નુકસાની થઈ પાણીની. અમારે પાટણ ઓસમ ડુંગરનું પાણી બહુ આવે ને એટલે અમને એ પાણીથી વધારે નુકસાન થાય છે. જે ખેતરો ધોવાયા છે એ ખેતરોની જમીન હવે સમથલ થઈ શકશે ખરી? ત્યાં ખેતી થઈ શકશે ખરી ફરીથી?
હવે એ તો સાહેબ વરસાદ રહીએ પછી સાહેબ ખબર પડે, અને એ ખેતરમાં તો એટલે કાંઈ વાવેતર હવે ન થાય સાહેબ. હવે તો દિવાળીએ એને વરસાદ રહી જાય પછી એમાં બીજી માટી નાખી અને હમા કરી દે, બાકી તો એમાં કાંઈ વાવેતર ન થાય, એમાં પાણા દેખાડી દીધા એવી ખેતર. કેટલો ખર્ચ થઈ જાય એ ધોવાયેલી જમીનને ઠીક કરતા? એ તો અનલિમિટેડ ખર્ચો સાહેબ. એમાં કોઈ ખેતરમાં લાખનો ખર્ચો, કોઈમાં 2 લાખનો ખર્ચો સાહેબ. ધૂળ માટી બધી વહીકી નીચે સાહેબ પાણો દેખાડી દીધો એમાં. તો પછી ખબર કેવી રીતે પડશે કે આ મારું ખેતર, આ તમારું ખેતર, ખેતર વચ્ચેની શેઢી આ રહી એ એક્ઝેક્ટ ખબર કેવી રીતે પડશે? એ તો સાહેબ અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક છે આડાવરા દેખાતા હોય, ત્યાંથી એની લાઈન દોરી કરી અને પાછા બધા ખાંભા અને બધું વ્યવસ્થિત કરી અને બધા ખેતરો નક્કી કરી લે સાહેબ. એક ખેડૂત તરીકે આપણી સરકાર પાસે, આપણા રાજ્યની સરકાર પાસે તમારી માંગ છે શું? ખેડૂત તરીકે સાહેબ અમારી માંગ છે કે અમને આ પાક જે કાંઈ અમારો અત્યારે નિષ્ફળ છે ને અમને જે કાંઈ જમીન ધોવાણમાં જે કાંઈ અમને થયું છે એની કાંઈક વધારે વધારે વળતર અપાવે એવી અમારી સરકાર પાસે અપીલ છે. ખેડૂત તરીકે મારી એ માંગણી છે સરકાર પાસે. સરપંચ તરીકે તમારી શું માંગ છે? સરપંચ તરીકે આ જ મારી માંગણી, ખેડૂતે છું સરપંચે છું સાહેબ. વધારે વધારે મારા ગામને, મારા ગામ કરતા મારા 6 ગામ છે સાહેબ, 6 ગામને સાહેબ વળતર મળે એમાં અમે ખુશી છીએ બધા ખેડૂતને. અમને જે કાંઈ નુકસાની બધા ખેડૂતને થઈ છે એ બધા ખેડૂતને સરકાર વળતર આપે એવી મારી ઈચ્છા છે. સરકારે વળતરના ધારાધોરણો એટલે બદલવા પડશે કે વરસાદની પેટર્ન બદલાઈ છે. આખા તાલુકાની એવરેજ ઘણી આપશે સરકાર તો કદાચ જે ખરેખર પ્રભાવિત ગામ છે એમને સહાય નહીં મળે, વળતર નહીં મળે. પણ કારણ છે શું? ક્યાંક અચાનક જબરજસ્ત વરસાદ પડી જાય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, તો અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની અંબાલાલભાઈ પટેલ આપણી સાથે જોડાવાના છે, એમની સાથે પણ વાત કરીશું. અંબાલાલ કાકા, તમારી જોડે આવું એ પહેલાં સુરતની વાત કરી લઉં. દક્ષિણ ગુજરાત ઉપર ચોક્કસથી મેઘરાજા મહેરબાન છે. સુરતની અંદર પણ આ પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે પણ એ પ્રકારે વરસાદ હતો, આજે પણ વરસાદ છે. સુરત શહેર હોય, સુરત ગ્રામીણ હોય, સતત આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. સુરત ગ્રામીણની અંદર પણ પલસાણા તાલુકામાં મેઘ તાંડવ જોવા મળ્યું. પલસાણામાં ગઈકાલે પણ એ પ્રકારે વરસાદ હતો. બલેશ્વર ગામની અંદર સતત આપણે જોતા રહ્યા છીએ આ સિઝનમાં પાણી ભરાય છે. પરંતુ સૌથી વધુ જો કોઈ ખરાબ સ્થિતિ થતી હોય તો એ કડોદરા બારડોલી હાઈવેની થાય છે અને બીજી આ વિસ્તારની અંદર જે ખાડીની આજુબાજુનો જો વિસ્તાર છે તેની થાય છે. અને સણિયા અહેમદ ગામ જે સતત જ્યારે પણ વરસાદ પડે ઉપરવાસની અંદર ખાડીનું પાણી ત્યાં ફરી વળે છે અને સ્થિતિ ખરાબ અહીંયા થાય છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. બારડોલીમાં પણ એક પ્રકારની સ્થિતિ હતી, કડોદરામાં પણ એક પ્રકારની સ્થિતિ હતી અને ખાસ કરીને એક સ્કૂલના દ્રશ્યો હું મારી ટીમને કહીશ કે ફરીથી પ્લે કરીશું. જે ખાડી કિનારે આવેલી સ્કૂલ છે ત્યાં દર વખતે જોવા મળે છે કે ખાડી પૂર આવે છે નક્કી છે. વરસાદ જ્યારે આવે ત્યારે ત્યાંના બાળકો સૌથી વધુ હેરાન થાય છે, પરંતુ સમયસર રજાની જાહેરાત નથી કરાતી. એ સૌથી મોટો સવાલ છે. આપ જોઈ શકો છો આ બાળકોને દર ચોમાસા આ રીતે હેરાન થવું પડે છે. ખેર, વાત હવે કેવો વરસાદ પડશે અને આ પ્રકારનો વરસાદ કેમ પડે છે અંબાલાલ કાકા પાસેથી જાણી લઈએ. અંબાલાલભાઈ, આપની પાસેથી એ જાણવું છે, જો આપે આગાહી કરેલી કે આવો વરસાદ પડશે, વરસાદ પડ્યો, પણ સવાલ એ છે કે એ જ 5-6 જિલ્લામાં જ કેમ, અને એની અંદર પણ અમુક જ તાલુકાઓમાં કેમ, અને તાલુકાઓમાં પણ અમુક જ ગામમાં કેમ? તાલુકાની એવરેજ 4 ઇંચ હોય પણ કોઈ ગામની એવરેજ સીધી 10 ઇંચ વરસાદની. શું કારણ? રોનકભાઈ, વસ્તુસ્થિતિ એવી છે, પ્રથમ વાત કરતાં પહેલાં તો હું ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રશાસનને આવકારું છું. આ ઉપરાંત ગ્રામજનોને પણ એમની હિંમતને આવકારું છું. કારણ કે ઘણા ગામમાં કેળસમાં પાણી હોય તો બીજા કાર્યો કઈ રીતે કરવા, ખેતરમાં કઈ રીતે જવું. અને બીજું, પશુઓની ચિંતા થાય છે. ત્યાં ઢોર જે છે એ ખીલે બાંધેલા હોય તો મુશ્કેલી છે, અને બીજી વૃદ્ધોને બાળકોની સ્થિતિ દયનીય છે. જેને આવી સ્થિતિમાંથી પસાર થયો હોય એને ખબર પડે. ઘણી વખત તો ગામમાં અત્યારે લાઇટ જઈ હોય એટલે બેટરી માટે સારું છે, પહેલાં તો ફાનસ હતી, એટલે રાત્રે આપણે ધ્યાન રાખવું પડે, ટીમ બનાવવી પડે. આજે કાચું ઘર પડ્યું, બીજું પડ્યું, ત્રીજું પડ્યું, ધબાક લેતા ઘર પડે, ત્યારે ગામ લોકોએ ટીમ બનાવી અને આવી ખાતરી રસ્તા મેં જોયા છે, આવી અતિવૃષ્ટિ મેં જોઈ છે. આવી અતિવૃષ્ટિમાં હું લગભગ 10 કિલોમીટર ચાલ્યો છું. એક પગ આપણો ક્યાંય જાય, બીજો પગ ક્યાંય જાય, આપણને વિસ્તાર દેખાય નહીં. ઉકરડા આવે એમાંથી પસાર થવાનું, માંડ જે બાજુ જોવો જવાનું. આવી સ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ થયેલી છે રોનકભાઈ.
પરંતુ આવી સ્થિતિ થવાનું મૂળ કારણ છે જે દેશના પશ્ચિમ ભાગમાં લગભગ સૌરાષ્ટ્રનો પશ્ચિમ ભાગ છે, દ્વારકા હોય, ઓખા હોય અને કેટલાક ખંભાળિયાના ભાગ અને જામનગરના ભાગમાં ત્યાં લો પ્રેશરો બની રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ બની રહી છે, છેક બોમ્બેથી કેરળ સુધી એના જે ટર્મિનલ ઓફશોર ટ્રક કહેવાતું ગમે સિસ્ટમ, આવી બધી આઈટીસીઆરની એમ જેવો બધી ટર્મિનોલોજીમાં એક આવી ટર્મિનોલોજી છે, પણ આપણે સિસ્ટમ બની રહી છે. અને આવી સિસ્ટમમાં દક્ષિણ ગુજરાતમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હજુ સાચવવાનું રહેશે, ત્યાં પણ આવી સ્થિતિ થવાની હજુ છે, કારણ કે એક પછી એક લો પ્રેશર બની રહ્યા છે. અને આ લો પ્રેશર બનવાનું કારણ કે આ જે વાદળો બની રહ્યા છે એ વરસાદ એક પ્રકારના વાદળો નથી. આ જે વાદળો જે છે એમાં પ્રેસિપિટેટ બરાબર થતા નથી, બેરિયર બરાબર બનતું નથી, એટલે બે અલગ અલગ વાદળોની સાઇઝ જે છે એનામાં તફાવત છે. અને જ્યાં સાનુકૂળ વાતાવરણ મળ્યું ત્યાં વાદળું વરસી જાય છે. આવી સ્થિતિ લો પ્રેશરમાં થતી જ હોય છે. અને બીજું જોવા જઈએ તો આ જે સ્થિતિ છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર બને ત્યારે થાય છે. કારણ કે આ વખતનું જે ચોમાસું જે છે એ કોઈ અનોખું ચોમાસું છે. આ ચોમાસામાં ટ્રેડ પવનો ચાલતા નથી, દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ પોષક નથી, માત્ર ને માત્ર લો પ્રેશરો બની રહ્યા છે. માત્ર ને માત્ર જે ઓફશોર જે ટ્રફ કહેવાય એ બની રહ્યો છે. માત્ર ને માત્ર લો પ્રેશરો જુદા જુદા ભાગમાં બની રહ્યા છે. પણ જે વાદળોનો જમાવડો જે જોઈએ એ વાદળોનો જમાવડો એવો છે કે જ્યાં સાનુકૂળ હવામાન મળ્યું ત્યાં વાદળો વરસી ગયું અને ત્યાં આપણે આભ ફાટી ગયું. આવી સ્થિતિ જે છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં બનતા લો પ્રેશરના કારણે છે. જય રોનકભાઈ. અંબાલાલ કાકા, આ વાદળો જે છે એને સાનુકૂળ વાતાવરણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં મળતું રહ્યું છે, આપ કહી રહ્યા છો તેમ હજુ પણ ત્યાં વરસાદ ખાબકશે. પણ આવું વાતાવરણ આપણા અમદાવાદમાં સર્જાશે કે નહીં, ઉત્તર ગુજરાતમાં સર્જાશે કે નહીં? એ તો મોટી મોકાણ છે. કારણ કે આ વખતે જે આ દરિયા કિનારાના ભાગો છે ભૌગોલિક સ્થિતિ પણ એને સાનુકૂળ છે. પરંતુ ત્યાં ભૌગોલિક સ્થિતિ જે દક્ષિણ ગુજરાતમાંથી જંબુસરના ભાગમાં આવે, ક્યારેક મધ્યપ્રદેશના ભાગ સુધી પહોંચી શકે, ક્યારેક મહારાષ્ટ્રના નાસિક પર ભણી અને અન્ય ભાગમાં નાદેડ વગેરે ભાગમાં પહોંચી શકે. પણ આ સ્થિતિએ પહોંચવા માટે જે દક્ષિણમાંથી ઉપર જે વાતાવરણ આવવું જોઈએ એ વાતાવરણ આવી શકતું નથી. કારણ કે બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમો બને છે એ સિસ્ટમો જોરદાર બને તો જ ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે. અરબ સાગરની સિસ્ટમ સીધી જ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તેના વળાંક લઈ લે છે. એટલે આવી સ્થિતિના કારણે અરબ સાગરનું વહન અને બંગાળ ઉપસાગરનું વહન બંને ભેગા મળે, બંને વચ્ચે ખાંચો ના થાય તો જ ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે. કારણ કે આ વખતે જે છે એ વરસાદમાં દક્ષિણ ગોળાર્ધમાં ન્યુટ્રલ સ્થિતિ છે, દક્ષિણ પશ્ચિમ જે સમુદ્ર છે ત્યાં પણ ન્યુટ્રલ સ્થિતિ છે, અને એટમોસ્ફેરિક વે વાયુમંડળમાં થાય છે એ સાનુકૂળ નથી. એ સાનુકૂળ હોત તો બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમો બની હોત અને આ સિસ્ટમો ભારેખમ ગંગા જમનાના મેદાની વિસ્તારોમાંથી વરસાદ લઈને ઉત્તર ગુજરાતમાં શિકાર વરસાદ વરસાયો હોત. પરંતુ ચોમાસું નબળું છે. આમ છતાં કંઈક સિસ્ટમો મળે છે જેના કારણે આ વરસાદ આવી રહ્યો છે. અને આ જ્યાં વરસાદ આવવાનો થાય અમદાવાદ મધ્ય ગુજરાતમાં ત્યાં ફરી પાછું એનું જે મોન્સૂન ટ્રફ છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં જતું રહે છે, જેને મોન્સૂન બ્રેક જેવું કહેવાય, પાછું નીચે આવી જાય છે. આવી સંતા કુકડીના કારણે મોન્સૂન ટ્રફની અમદાવાદ, મધ્ય ગુજરાત, પૂર્વ પંચમહાલના ભાગોમાં વરસાદ થતો નથી. આમ છતાં તારીખ 26 સુધીમાં આ સંતા કુકડી વચ્ચે ક્યાંક ઉત્તર પૂર્વીય ભાગો, ક્યાંક પંજાબ હરિયાણા ભાગો, ક્યાંક દિલ્હીના ભાગો, ક્યાંક મેદાની વિસ્તારોમાં વરસાદ થશે. અને આપણે તારીખ 26 અને પાછળ બીજું 26મી બંગાળ ઉપસાગરમાં વહન બને છે તે, અને બીજું 30મી બને છે. એટલે લગભગ 26 કે 30 તારીખ સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ જે છે એ એની સ્થિતિ પોષક તો હવે આ મોન્સૂન ટ્રફ ઉપર જ છે. જી ખેર, આશા રાખીએ રાજકોટમાં હવે મેઘરાજા ખમૈયા કરે, સૌરાષ્ટ્રમાં મેઘરાજા ખમૈયા કરે, પણ મધ્ય ગુજરાત અને અમદાવાદ, ઉત્તર ગુજરાતનો રસ્તો ચોક્કસથી
મેઘરાજાને મળે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા ચોક્કસથી બચવા માગતું હશે, પણ ગ્રામીણ વિસ્તારને તો વરસાદની જરૂર છે. ઉત્તર ગુજરાતમાં પણ જરૂર છે, મધ્ય ગુજરાતમાં પણ જરૂર છે. આશા રાખી ત્યાં ચોક્કસથી માપસરનો વરસાદ સત્વરે થાય. હું તો પોલીસમાં લઈશ એક વિરામ. વિરામ બાદ વાત કરીશ પ્રશાસનને અદાલતે કેમ કહ્યું છે કે વાર્તા નહીં કાર્યવાહી કરો, કેમ કહેવું પડ્યું છે.